ભરૂચ શહેરની જનતાને પારાવાર મુસીબતમાં ધકેલતી ભરૂચ નગરપાલિકા પ્રશ્નોને ઉકેલવાના બદલે ભ્રષ્ટાચારમાં લીન થઈ ઘોર નિંદ્રામાં જગાડવા બાબત આજરોજ ભરૂચ કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા પ્રમુખ સલીમભાઈ અમદાવાદી આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ભરૂચનો ભવ્ય ઇતિહાસ હતો, ભવ્ય ભૂતકાળ હતો, પરંતુ વર્તમાનમાં ભવ્ય ભરૂચને ખંડેરમાં તબદીલ કરી રહ્યા છે નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ। જનતાને કન્નેડે છે ભરૂચના ખાડાવાળા સાંકડા રસ્તા, જનતાને નડે છે રોડ પર રખડતા ઢોરોની મંડળી, ભરૂચની જનતાને નડે છે ભરૂચના મુખ્ય માર્ગો પર થયેલું દબાણ, તેના કારણે આખા ભરૂચમાં ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યા। ભરૂચની જનતા દુઃખી છે, રોડ પર ગંદકીના ઢગલાઓથી ભરૂચની જનતા આજકાલ ગંદુ અને પ્રદૂષણયુક્ત પીવાનું પાણી પી રહી છે, બીમારું ભરૂચ બની રહ્યું છે। ભરૂચનો 5 બત્તી વિસ્તાર હાર્દ કહેવાય, એ 5 બત્તીથી ઢાલ સુધીનો રસ્તો હોય કે 5 બત્તીથી શક્તિનાથ સુધીનો રસ્તો, બંબાખાના હોય કે ફાટા તળાવ નગીના મસ્જિદ સુધીનો રસ્તો કે શક્તિનાથથી કલેક્ટરાલય સુધીનો રસ્તો, બધા રસ્તાઓ પર ખાડાના અંબારા છે। દાંડિયા બજારનો રસ્તો હોય કે પછી મુખ્ય બજારનો રસ્તો હોય, બધે જ ખાડા ખાડા અને ખાડા। એક જ વરસાદમાં નવીનીકરણ કરેલ મહમ્મદપુરાથી જંબુસર ચોકડી રસ્તાઓ પર રસ્તાઓ બધા ધોવાઈ ગયા છે। સેવાશ્રમ રોડ બ્લોકવાળા રસ્તા પણ પાણી ભરાઈ ગયા છે, કામ બરાબર થયું નથી। નગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ ખરાબ થયેલા રસ્તાઓ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી। જનતામાં વ્યાપક રોષની લાગણી છે। ભ્રષ્ટાચારનું બની આવે ત્યારે તાત્કાલિક આ બધા રસ્તાઓ રિપેર થાય, આ બાબતે વિજિલન્સ તપાસ થાય, તે ભરૂચની જનતાની લાગણી અને માંગણી છે। ભરૂચ શહેરના મુખ્ય માર્ગો સાંકડા છે, દબાણ હોય અને આવા રસ્તાઓ પર ઢોર અડ્ડો જમાવીને મહેફિલ કરતા હોય, સભા ભરીને બેસેલા હોય તેવા દ્રશ્યો જંબુસર ચોકડીથી મહમ્મદપુરા 5 બત્તી, સેવાશ્રમ, શક્તિનાથ સ્ટેશન અને કસક વિસ્તારમાં રોજે રોજ દેખાઈ રહ્યા છે। ઘણા છાપાઓમાં, ન્યૂઝમાં સમાચાર પ્રસિદ્ધ થયા છે કે ઢોર દ્વારા માણસોની ઈજા પહોંચાડવામાં આવી, ફ્રેક્ચર થયા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ નિર્લજ્જ સત્તાધારીઓ અને પદાધિકારીઓ આ બાબતે કાર્યવાહી કરતી નથી અને ખૂબ જ શરમજનક બાબત છે। ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ મોટા પાયે વકરી છે। દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરમાં પણ ભરૂચ શહેર જેવી ટ્રાફિક સમસ્યા નથી। જંબુસર બાયપાસથી સ્ટેશન સુધી પહોંચવા કલાકનો સમય નીકળી જાય છે। સીફા ચોકડીથી મનુબર ચોકડી, મહમ્મદપુરાથી ઢાલ, શક્તિનાથ સ્ટેશન, ગરનાળાથી કસક હંમેશા ટ્રાફિક જામમાં હોય છે। મહમ્મદપુરાથી મદીના હોટલ, સૈયદવાડાનું નાડું, રૂપટા સ્કૂલ પાસે હંમેશા ટ્રાફિક જામ રહે છે। સ્કૂલના સમયે વર્દીવાળા વાહનો પર મૂકવાથી ટ્રાફિક જામ વકરી રહ્યો છે। આના ઉકેલ માટે વહીવટીતંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી। ટીપીના રસ્તા માટે BAUDના વર્ષો ઊંઘી રહ્યું છે। ભરૂચમાં રોડ ઉપર ઠેર ઠેર ગંદકીના ઢગલા દેખાઈ આવે છે, આયોજનપૂર્વકની સફાઈ થતી નથી, ડોર ટુ ડોર પણ અનિયમિત છે। નગરપાલિકાનું અણદેખું કરવાની હાલતના કારણે કદાચ સૌથી ગંદા શહેરનો ખિતાબ ભરૂચ નગરપાલિકાને મળે તો કોઈ આશ્ચર્યની વાત નથી। ભરૂચ બજારના રસ્તા, બાયપાસના રસ્તા સૌથી વધુ ગંદકીથી પ્રભાવિત છે। ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં પીવાના પાણીનો પુરવઠો જે પૂરો પાડવામાં આવે છે તે પાણી પીવા યોગ્ય બિલકુલ નથી। ચોમાસા પહેલા પણ માટીવાળું ચીકણું પાણી આપવામાં આવ્યું, હજુ પણ પરિસ્થિતિમાં કોઈ જ પ્રકારનો સુધારો થયો નથી। ભરૂચની જનતાને બીમારીઓના ખપ્પરમાં ધકેલવામાં કોઈ કારસો તો નથી તેવું જનતા ચર્ચા કરી રહી છે। ચોમાસાની ઋતુના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે, ભરૂચની જનતા બીમારીમાં સપડાઈ રહી છે। પહેલા નગરપાલિકાના અધિકારીઓ સફાળા જાગે, આયોજન કરી દરેક ઘરે વોર્ડ વાઇઝ ફોગિંગ ચાલુ કરે, નિયમિત રૂપે ફોગિંગ કરે, જેના કારણે જનતા મચ્છરજન્ય રોગોથી બચે। ચોમાસાની ઋતુ દરમિયાન ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓની લાઇટ બગડી કે બંધ થવાની અસંખ્ય કમ્પ્લેન આવી છે। 2018ની જૂની લાઇટો હોવાથી, પીળી પડી ગઈ હોવાથી પૂરતો પ્રકાશ આવતો નથી। જૂની લાઇટોને રિટાયર્ડ કરવાની જરૂરિયાત છે। અંધારું દૂર કરવા આખા શહેરની લાઇટો બદલાવવામાં આવે તેવી અમારી માંગણી છે। ઘણા થાંભલા કાટ ખાઈ ગયા છે, તૂટી ગયા છે, તો તાત્કાલિક બદલવા જરૂરી છે। વધુમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિએ કહ્યું છે, અમારી માંગણીઓ પર, જનતાની લાગણીઓ પર જો ટૂંક સમયમાં કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરી નગરપાલિકાનો ઘેરાવ કરી તાળાબંધી કરવામાં આવશે। ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ ભાજપનું 30 વર્ષનું જે શાસન છે એમાં ભરૂચ નગરપાલિકાની મુખ્ય સુવિધાઓ જે આપવાની ફરજ છે, રોડ, રસ્તા, પાણી, લાઇટ, સ્વચ્છ ભરૂચ, એ તમામ 5 સુવિધાઓ પર ઊણું ઉતરી છે। એ બાબતે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ થાળી વગાડીને તમામ મુદ્દાઓ પર અમે ઉજાગર એમને જગાડવાની કોશિશ કરી છે। જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત કરીએ તો ભરૂચના જૂના રસ્તાઓ, કસક, ગરનાળું આજે પણ તે જ ભ્રષ્ટાચાર કર્યા પછી તે જ હાલત છે। કલેક્ટર ઓફિસનો જે રસ્તો છે વારંવાર રિપેર થાય છે, આગવી ઓળખમાં ફરીથી રિપેર થાય છે, તો પણ એ જ હાલતમાં એ રસ્તો ખોડાઈ જાય છે। સેવાશ્રમમાં 2 વખત રિપેરિંગ બ્લોક કર્યા પછી પણ આજે ત્યાં પાણી ભરાય છે।
મહમ્મદપુરાથી જંબુસર ચોકડીનો રોડ નવીનીકરણ પછી ખોડાઈ જાય છે. હાલમાં જ બંબાખાના પર જે નાળું બનાવેલું છે એ પણ ફરીથી બનાવવા પછી પણ હજુ ટ્રાફિક જામનો એક પ્રશ્ન ઊભો થાય એ રીતનું બનાવેલું છે. એ ભારતીય જનતા પાર્ટીનું પાવડીનું એક ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન બની ગયું હોય. એટલે ભરૂચ ભાજપના તમામ પાવડીના કર્મચારીઓને આ બાબતે અમે ઉજાગર કરવાના છે. સાથે સાથે લાઇટના પ્રશ્નો, ચોમાસાનું ઋતુ આવેલી છે, માથા પર છે, દરેક વોર્ડમાં 50 લાઇટો પેન્ડિંગ છે. મુખ્ય રસ્તાઓ જે પણ છે એના લાઇટો પણ બંધ છે, પણ આજની તારીખે પણ રિપેર થતું નથી. સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ વધવાની ચોમાસાને હિસાબે તૈયારીઓ છે, તો મચ્છરનું ફોગિંગની વ્યવસ્થા, એવી રીતે ગંદકીની વ્યવસ્થા. ભરૂચમાં દરેક ગંદકીના ઢગલા છે. એ ગંદકીના કારણે બીમારીઓ ભરૂચ નગરપાલિકા અમે ફેરવાની શક્યતાઓ છે. આ તમામ જે જરૂરી ભરૂચ નગરપાલિકાના લોકોને લગતા પ્રશ્નો છે એને આજે અમે ઉજાગર કરવાની કોશિશ કરી છે. આવનાર સમયમાં જો આ પ્રશ્ન હલ નહીં થાય તો નગરપાલિકાને અંદર ને ભરૂચ શહેર કોંગ્રેસની ઉપરથી લઈને તમામ રસ્તાઓ પર અમે આંદોલન કરી ભરૂચની પ્રજા વતી અમે લડત આપી કોંગ્રેસ પોતાનું જે જવાબદારી છે એ પોતાની રીતે નિભાવશે ને ભરૂચની ભારતીય જનતા પાર્ટીના શાસનને હલાવવાની અમે કોશિશ કરીશું. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.